અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકાનું આ પીઠવડી ગામ છે। આ પીઠવડી ગામની અંદર દાતાઓના સહયોગથી આરોગ્ય મંદિર, સ્કૂલ, શાળાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બહાર ન જવું પડે તે માટે ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ ગામમાં જ મળી રહે તે માટે દાતાઓએ શાળાઓનું બાંધકામ કર્યું છે। મારું નામ કિરીટ કુમાર છોટાલાલ દવે। અહીંયા પીઠવડીનો રહીશ છું, પીઠવડી રહું છું। ગામની અંદર જે અત્યારે સરપંચ સાહેબ છે ભૌતિકભાઈ, એને કામગીરી સારામાં સારી ગામની અંદર કરી છે અને હાલમાં કરે છે। એની વાડીએથી જઈએ અમારે પાણીની તંગી પડે તે પોતાની વાડીએથી પાણી હાલ ઠેઠ અહીંયા પીઠવડી ગામની અંદર આખા ગામને પાય છે અને બ્લોકના કામ પણ સારામાં સારા નવી લાઈનો નાખી અત્યારે ગામમાં સુવિધા આ આવ્યા પછી અમારે સારામાં સારી છે। હા, દવાખાના પીએચસીનું દવાખાનું એનો વિભાગ છે, પાણીની સુવિધા સારામાં સારી છે, બેંક છે ગામની અંદર। બીજું શું છે ગામમાં? આંગણવાડી છે ગામમાં, નિશાળ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ બધું અહીંયા ગામની અંદર સગવડ છે સારામાં સારી અને ગામનો વિકાસ આ સરપંચ આવ્યા પછી સારામાં સારો થયો છે। હા, એ હતા અને પહેલાં એનું પીઠવડી કહેવાનું વાત બરાબર છે, કારણ કે એને ગામ પાછળ ઘણો ભોગ પહેલાં દીધો। કોણ હતું એ? હતા પટેલ। એને ગામની સુવિધા કરવામાં પોતે પણ ઘણું એને આ હાઈસ્કૂલ છે એ એને પોતે ભોગ દીધેલો, એના બાના નામે એને બનાવેલી છે દિવાળીબા હાઈસ્કૂલ। એ મનુભાઈના પોતાના સગા બાની પાછળ એને બંધાવેલી છે। મારું નામ છે બિપિનભાઈ ભીમજીભાઈ બક્ષળિયા, પીઠવડી ગામના રહેવાસી છું અને આજે અમારા આજથી 30 વર્ષ 35 વર્ષની અંદર પીઠવડી મનુભાઈ ડાયાભાઈ બાલધા એ નામથી પીઠવડી ગામ ઓળખાય છે અને મનુ ડાયાભાઈ પીઠવડી એટલે હેલિકોપ્ટરમાં એના દીકરાની જાન લઈને સમઢિયાળા ગયા હતા અને હાથી, ઘોડા, હાંડિયા અને આખું પીઠવડી જાનની અંદર ઘેરે ઘેરે તાળા મારીને ગયા હતા। પીઠવડી ગામની અંદર અમારા મનુભાઈ ડાયાભાઈ પીઠવડીવાળા કહેવાય, એમની બાની પાછળ મોક્ષના હિસાબે હાઈસ્કૂલ 12 ધોરણ લગીને ત્યારે અમારા આજુબાજુના ગામડાની અંદર ભેકરા, વડાળ, પીઠવડી, ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, સેંજળ, મેવાસા 7 ગામના છોકરાઓ બાળકો અહીંયા ભણે છે, ખુશીથી ભણે છે અને આચાર્ય પણ અમારે કમળિયા સાહેબ બહુ સારામાં સારા છે અને સરપંચનો ભોગ હોતી છે એની અંદર